નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવીએ કે ધોરણ 10 પૂરક પરીક્ષા એટલે કે રિપીટરની એક્ઝામ તો પતી ગઈ, પણ હવે લોકોનું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું તેના વિશે માહિતી મેળવીએ। અને ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય છે કે ભાઈ રિપીટરની એક્ઝામ આપી તો કેટલા માર્ક્સે પાસ થવાનું, 26 માર્ક્સ છે કે પછી 33 માર્ક્સ છે? તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ। ચાલો તેના વિશે જોઈએ। સૌથી પ્રથમ તો સંદેશ ન્યૂઝની એક પરિપત્ર છે તેના પર નજર ફેરવી લઈએ કે પૂરક પરીક્ષા માટે 2.38 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા પૂર્ણ 25 મે પહેલાં પરિણામની શક્યતા હતી, પણ આજે થઈ 28 અને હજી સુધી પણ પરિણામ આવ્યું છે અને કેમ આ પરિણામ લેટ થાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ। તો શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા શનિવારે પૂર્ણ થઈ હતી અને આ વખતે પૂરક પરીક્ષા માટે રાજ્યમાંથી 2.38 લાખ એટલે 2,38,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। વિષયોની સંખ્યામાં વધારો થતાં 3-4 દિવસમાં પૂર્ણ થતી પરીક્ષા 9 દિવસમાં ચાલી છે। પહેલાં કેવું હતું કે 2 વિષયમાં ફેલ હોય તેને જ પરીક્ષા દેવામાં આવતી હતી, પણ આ વખતે 3 વિષયમાં ફેલ હોય તેવા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની હતી, જેથી વિદ્યાર્થીઓની સંખ્યા વધી। જે એક્ઝામ 2 દિવસમાં પૂરી થતી હતી આ એક્ઝામ કેટલા દિવસ ચાલી? 9 દિવસ। એટલે જેમ એક્ઝામના દિવસો વધ્યા તેમ તેના રિઝલ્ટના દિવસો પણ વધારે તેવી શક્યતા છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ 25 જુલાઈ પહેલાં જાહેર થવાનું હતું, પણ હજી સુધી થયું નથી। કેમ લેટ થાય છે? કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને ચેક થતાં શું થશે? વાર લાગશે। સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પૂરક પરીક્ષામાં ધોરણ 10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1,37,025 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6,685 અને ધોરણ 12 સાયન્સમાં 34,920 નોંધાયા હતા। એટલે આટલા વિદ્યાર્થીએ ધોરણ 12માં એક્ઝામ આપી હતી રિપીટરમાં। ધોરણ 10ની પરીક્ષા માટે 3,704 વર્ગખંડ, ધોરણ 12 સાયન્સમાં 34 સેન્ટર, 170 સ્કૂલોના 1,720 વર્ગખંડ, તેમાં સામાન્ય પ્રવાહમાં 100 સ્કૂલોના 875 વર્ગખંડનું આયોજન કરવામાં આવ્યું હતું। 24 જૂનથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને જે 7 જુલાઈ પૂરી થઈ ગઈ છે। અને નવા ફેરફાર મુજબ પહેલી જ વખત ધોરણ 10માં 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા મળી છે। આમ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ કેવો થયો છે? વધારો, અને એક્ઝામના દિવસો પણ લંબાયા, તેથી આ વખતે રિઝલ્ટ લગભગ જુલાઈના અંત સુધીમાં આવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ કે કેટલા માર્ક્સે પાસ થવાનું। રેગ્યુલર વિદ્યાર્થી હોય તો 100માંથી એને 33 માર્ક્સે પાસ થવાનું હોય, પણ 26 માર્ક્સે પાસ થવાનું હોય, પણ રિપીટર વિદ્યાર્થી છે એટલે એને 33 માર્ક્સે પાસ થવું પડશે। અને 33 માર્ક્સ 100માંથી આવશે તો જ તે પાસ ગણાશે, બાકી તે ફેલ ગણાશે। જો આ વિડીયો તમને ગમે તો દરેક તમારા 10મા અને 12માના વિદ્યાર્થી સુધી પહોંચાડો। થેન્ક યુ।